નમસ્કાર મિત્રો, આપણા જાવા કોર્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઓપરેટર વિશે શીખીશું. જ્યારે આપણે કોઈ જાવામાં કેલ્ક્યુલેશન કરવી હોય, બે વેલ્યુની સરખામણી કરવી હોય, કન્ડિશન લખવી હોય અથવા તો વેરિયેબલની વેલ્યુ બદલાવી હોય, ત્યારે આપણે ઓપરેટર્સનો ઉપયોગ કરીએ છીએ. સાવ સાદી ભાષામાં કહું તો ઓપરેટર એ એક સિમ્બોલ છે જે જાવાને કોઈ પણ ઓપરેશન કરવાની સૂચના આપે છે. જેમ કે અહીંયા તમે જુઓ a પ્લસ b ઇન્ટુ સી. તો અહીંયા છે ફર્સ્ટ મલ્ટિપ્લિકેશન, પછી એડિશન કરશે તો આ બધાને ઓપરેટર કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં અહીં આપણે ટાઈપ ઓફ ઓપરેટર શીખવાના છે. ટોટલ 8 પ્રકારના ઓપરેટર છે. ફર્સ્ટ છે એરિથમેટિક, જેનો ઉપયોગ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટે થાય છે. બીજું છે રિલેશનલ ઓપરેટર, જે બે વેલ્યુની સરખામણી કરે છે. ત્યારબાદ છે લોજિકલ ઓપરેટર, જે મલ્ટિપલ કન્ડિશનને કમ્બાઈન કરે છે. પછી ફોર્થ વન છે અસાઇનમેન્ટ, જે વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરવા અથવા તો અપડેટ કરે છે. પછી છે બીટવાઇઝ, જે સીધા બાઇનરી બિટ્સ પર કામ કરે છે. પછી છે યુનરી, જે માત્ર એક જ વેરિયેબલ પર કામ કરી શકે છે. અહીં છે ટર્નરી, જે ઇફ એલ્સ નું શોર્ટ ફોર્મ છે. ઇફ એલ્સ લૂપ છે, જે આપણે આગળ શીખીશું. પછી છે પ્રિસિડન્સ, જ્યાં આપણે શીખીશું એક એક્સપ્રેશનમાં ઘણા ઓપરેટર્સ હોય તો જાવા કયો ઓપરેટર પહેલા એક્ઝિક્યુટ કરે છે એ આપણે શીખીશું. ઓકે, યસ. સો પહેલો છે એરિથમેટિક ઓપરેટર. આ ઓપરેટરનો ઉપયોગ કરીને આપણે મેથેમેટિક કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ છે એડિશન, તો 5 + 3 = 8. સબસ્ટ્રેક્શન મતલબ માઇનસ, તો 2. મલ્ટિપ્લિકેશન એટલે કે 5 × 3 15. ડિવિઝન જે છે 5/3. અહીં તમે જુઓ 5 ને આપણે 3 વડે ભાગીએ તો રિઝલ્ટ આવે 1.66, બરાબર. પણ જાવાએ અહીં 1 કેમ આપેલું છે? એનો આન્સર છે કે બંને વેલ્યુ 5 અને 3 એ બંને ઇન્ટીજર છે. હવે ઇન્ટીજર ડિવિઝનમાં ડેસિમલ પાર્ટ જે છે એ કાઢી નાખે છે, એટલે અહીં માત્ર આન્સર આવે છે 1. ઓકે, 1. હવે છે મોડ્યુલસ, સો 5/3. અહીં જે રિમાઇન્ડર આવે છે એ છે 2, એટલે અહીં રિઝલ્ટ આવે છે 2. પછી છે ઇન્ક્રીમેન્ટલ, તો x++, આનો મતલબ થાય છે x + 1. ઓકે, હવે એક્ઝામ્પલ આપું. ઇન્ટીજર x, ધારો કે x ની વેલ્યુ 5 છે અને આપણે x++ કરીએ છીએ તો એનો આન્સર બની જાય છે 6, કેમ કે 5 + 1 6. એ જ રીતે ડિક્રીમેન્ટ, x - તો x - 1. ફરીથી x 5 હોય તો 5 - 1 = 4. ઓકે, તો આ છે એરિથમેટિક ઓપરેટર. ઓકે, હવે અહીં આપણે શીખીશું રિલેશનલ ઓપરેટર્સ, જે શું કરે છે તો કે નામ પરથી જ સમજાય છે કે આ ઓપરેટરને બે વેલ્યુની સરખામણી કરે છે, રિલેશનલ. ઓકે, આ ઓપરેટરનો રિઝલ્ટ હંમેશા માત્ર બેમાંથી એક જ હોય, કાં તો ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય, એટલે કે બુલિયન વેલ્યુ રિટર્ન કરે છે. જો કન્ડિશન સાચી હોય તો રિઝલ્ટ ટ્રુ, કન્ડિશન ખોટી હોય તો રિઝલ્ટ ફોલ્સ. ઓકે, હવે અહીંયા સમજીએ. 5 = 3, 5 અને 3 બે સરખા નથી, એટલે રિઝલ્ટ આવશે ફોલ્સ. પછી બીજું છે નોટ ઇક્વલ ટુ, તો 5 અને 3 આ નોટ ઇક્વલ ટુ ની સાઇન છે, તો એ બે સરખા નથી, એટલે રિઝલ્ટ આવશે ટ્રુ. ગ્રેટર ધેન, 5 જે છે એ 3 કરતા મોટો છે, એટલે આવશે ટ્રુ. લેસ ધેન, 5 છે એ 3 કરતા નાનો નથી, એટલે રિઝલ્ટ આવશે ફોલ્સ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીં તમે જુઓ 5 છે એ 5 કરતા મોટો નથી પણ એને ઇક્વલ છે 5, ગ્રેટર ધેન ઓર ઇક્વલ 5, તો એ કન્ડિશન થઈ જશે ટ્રુ. અને અહીં છે 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, વિચ ઇઝ કન્ડિશન ફોલ્સ. ઓકે, તો હંમેશા આ ઓપરેટરનો આઉટપુટ નંબર નથી આવતો, એ માત્ર ટ્રુ અથવા તો ફોલ્સ આવે છે. ઓકે, હવે છે લોજિકલ ઓપરેટર. ઓકે, તો આ ઓપરેટરનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે એક કરતા વધારે કન્ડિશનને ચેક કરવી જોઈએ. ધારો કે એક કન્ડિશન નહીં પણ તો તમારી પાસે 2 કે 3 કન્ડિશન હોય ત્યારે આપણે
લોજિકલ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, સૌથી પહેલો છે એન્ડ. આને કહેવાય લોજિકલ એન્ડ. આ ઓપરેટરમાં બંને કન્ડિશન સાચી હોવી જરૂરી છે. જો એક પણ કન્ડિશન ખોટી હશે તો એમનું રિઝલ્ટ આવશે ફોલ્સ. ઓકે, તો 5 3 કરતા મોટો પણ છે, 8 પણ 3 કરતા મોટો છે, એટલે કે આ બે કન્ડિશનનું રિઝલ્ટ આવશે ટ્રુ. ટ્રુ એન્ડ ટ્રુ ઇક્વલ ટુ ટ્રુ. ઓકે, તો આ એ રીતે થાય છે. હવે છે લોજિકલ ઓર. અહીં બંને કન્ડિશન સાચી હોવી જરૂરી નથી. કોઈ એક પણ કન્ડિશન સાચી હશે તો બી રિઝલ્ટ ટ્રુ આવશે. 5 છે એ 3 કરતા મોટો છે તો એ સાચી કન્ડિશન છે. અહીં 2 છે એ 8 કરતા મોટો છે તો કે નથી. તો અહીંયા સાચું અને આ ખોટું. તો એક સાચું હોય તો બી એ રિઝલ્ટ આપશે ટ્રુ. ઓકે, અહીં છે લોજિકલ નોટ. તો એ 5 છે એ 3 કરતા મોટો છે. હા છે, પણ અહીંયા આગળ આપેલું છે નોટ. તો એ સાચું હોય એને નોટ કરી દો તો શું થાય? તો કે ખોટું. ઓકે, તો અહીં રિઝલ્ટ આવ્યું છે ફોલ્સ. હવે અહીં આપેલું છે શોર્ટ સર્કિટ ઇવેલ્યુશન. તો આનો અર્થ એ થાય કે જ્યાં રિઝલ્ટ પહેલેથી જ નક્કી થઈ જાય ત્યાં આગળ કન્ડિશન જે છે એ જાવા ચેક કરતું જ નથી. આ હું તમને એક પ્રોગ્રામિંગમાં તમને આગળ શીખવાડીશ. હાલ પૂરતું આટલું જ યાદ રાખો. હવે છે અસાઇનમેન્ટ ઓપરેટર. તો વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરવી અથવા તેની વેલ્યુ અપડેટ કરવી હોય ત્યારે જે છે એ અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ થાય છે. સૌથી પહેલો છે અસાઇન. ઓકે, તો આ ઓપરેટર વેરિયેબલમાં વેલ્યુ અસાઇન કરવા માટે થાય છે. જેમ કે x ઇક્વલ ટુ 5. તો અહીં 5 ની વેલ્યુ x છે જે વેરિયેબલમાં સ્ટોર થઈ ગઈ છે. ઓકે, પછી નેક્સ્ટ છે એ એડ એન્ડ અસાઇન. તો અહીં તમે જોયું કે x પ્લસ ઇક્વલ ટુ 3. તો અહીં x ની વેલ્યુ 5 છે. 5 પ્લસ 3 તો શું તમને આન્સર મળે? તો કે 8. પછી છે સબસ્ટ્રેક્ટ એન્ડ અસાઇન. તો અહીં તમે કરશો તો x ની વેલ્યુ છે 5. 5 માઇનસ 3 ઇક્વલ ટુ 2. પછી છે મલ્ટીપ્લાય એન્ડ અસાઇન. 5 ઇન્ટુ 3 ઇક્વલ ટુ 15. ઓકે, હવે છે ડિવાઈડ એન્ડ અસાઇન. 5 ડિવાઈડ બાય 3 ઇક્વલ ટુ 1. ઓકે, અને પછી છે મોડ્યુલસ એન્ડ અસાઇન. 5 મોડ્યુલસ 3 ઇક્વલ ટુ જે બચે છે જે વેલ્યુ એ છે 2. ઓકે, તો આ બધા અસાઇનમેન્ટ ઓપરેટરનો હેતુ એક જ છે, વેરિયેબલની વેલ્યુને અપડેટ કરવી. ફક્ત દરેક ઓપરેટર અલગ પ્રકારનું ઓપરેશન કરીને રિઝલ્ટ પાછું આપે એ જ વેરિયેબલમાં સ્ટોર કરે છે. નેક્સ્ટ છે બીટવાઇઝ. આ ઓપરેટર સામાન્ય પ્રોગ્રામિંગમાં ઓછો ઉપયોગ થાય છે, પણ ઇન્ટરવ્યુ, લો લેવલ ડિઝાઇન, લો લેવલ પ્રોગ્રામિંગમાં એ ખૂબ મહત્વના છે. તો આ ઓપરેટર સીધા નંબર પર નહીં પણ નંબરના બાઇનરી બિટ્સ ઉપર કામ કરે છે. ઓકે, તો આ કઈ રીતે કરે છે એ પણ હું તમને પ્રોગ્રામિંગ સમજાવીશ. બીટવાઇઝ એન્ડ 5 એન્ડ 3 ઇક્વલ ટુ 1 એમના બીટમાં પહેલા કન્વર્ટ થશે, બાઇનરીમાં કન્વર્ટ થશે. હવે બંને બિટ્સની સરખામણી થશે અને ડેસિમલ વેલ્યુ કઈ બનશે એ તમને એઝ અ રિઝલ્ટ મળશે. આ હું તમને પ્રોગ્રામ કરીને બતાવીશ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો અહીં આપણે આ સ્કીપ કરીએ છીએ. પછી છે યુનરી ઓપરેટર. તો અહીંયા છે યુનરી. યુનરીનો અર્થ શું થાય? તો કે એ એક જ ઓપરાન્ડ પર કામ કરતો હોય. ઓકે, જેમ અરિથમેટિકમાં બે વેલ્યુ હતી, જેમ કે 5 પ્લસ 3 ઇક્વલ ટુ 8. ઓકે, તો અહીં જે છે એ યુનરી મીન્સ સિંગલ. અહીંયા તમે જોયું +5 તો એ એક જ અહીંયા ઉપરાંડ છે 5. તો એને કહેવાય યુનરી ઓપરેટર. અહીં +5 જે છે એ પોઝિટિવ વેલ્યુ દર્શાવે છે એટલે એનો આન્સર થશે 5. હવે છે યુનરી માઇનસ. તો માઇનસ એટલે કે આ નંબરને નેગેટિવ બનાવવામાં આવે છે એટલે કે -5. હવે મેં શીખવાડ્યું ઇન્ક્રીમેન્ટ બાય 1 કે જે 5માં 1 ઉમેરે છે. તો અહીં x પ્લસ 1. ડિક્રીમેન્ટ બાય 1 મીન્સ x minus 1.
અને પછી છે લોજિકલ કોમ્પ્લિમેન્ટ, મીન્સ કોઈ વેલ્યુ હોય એને કન્વર્ટ કરી દે. ટ્રુ છે તો નોટ ટ્રુ મીન્સ ફોલ્સ. તો આ છે યુનરી ઓપરેટર. ઓકે, હવે આપણે શીખીશું ટર્નરી ઓપરેટર. આ ઓપરેટર એક ઇફ એલ્સ નું શોર્ટ ફોર્મ છે. જો માત્ર આપણે એક કન્ડિશન ચેક કરવી હોય અને તેના આધારે બેમાંથી એક રિઝલ્ટ આપવો હોય તો તેના માટે ટર્નરીનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીં એનું સિન્ટેક્સ આપેલું છે કે કન્ડિશન વેલ્યુ ઇફ ટ્રુ ઓર વેલ્યુ ઇફ ફોલ્સ. ઓકે, અને આપણે સરળ ભાષામાં વાંચીએ. જો કન્ડિશન સાચી હોય તો ક્વેશ્ચન માર્ક પછીની જે વેલ્યુ હશે એ મળશે. જો ખોટી હોય તો આ કોલન પછીની મળશે. જો કન્ડિશન સાચી હોય તો ટ્રુ મળશે, આઈધર ફોલ્સ. તો એ જ રીતે આનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ આ એક વેરિયેબલ બનાવેલું છે ઇન્ટીજર એજ ઇક્વલ ટુ 20. હવે અહીંયા લખેલું છે કે સ્ટ્રિંગ સ્ટેટસ ઇક્વલ ટુ એજ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 18. જો આ કન્ડિશન સાચી છે તો કે હા, આ કન્ડિશન સાચી છે. 20 છે એ 18 કરતા મોટા છે, એટલે એનો આન્સર આવશે એડલ્ટ. તો રિઝલ્ટમાં આવ્યું છે સ્ટેટસ ઇક્વલ ટુ એડલ્ટ. શું કામ? તો કે 20 છે એ 18 કરતા મોટું છે. જો અહીંયા એજ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 21 હોત તો સ્ટેટસમાં આન્સર આવે માઇનર. ઓકે, તો આ એવી રીતે કામ કરે છે. નેક્સ્ટ છે ઓપરેટર પ્રિસિડન્સ. હવે જ્યારે બહુ બધા ઓપરેટર હોય, જેમ કે કોઈ એક જમાં પ્લસ ઓપરેશન બી હોય અને એ મલ્ટિપ્લિકેશન પણ હોય, તો સૌથી પહેલા શું થશે? મલ્ટિપ્લિકેશન થશે કે પ્લસ થશે? તો આના માટે પ્રિસિડન્સ નક્કી કરવામાં આવે, મતલબ કોને વધારે પ્રાયોરિટી મળશે. ઓકે, તો ફર્સ્ટ છે પોસ્ટ ફિક્સ x પ્લસ પ્લસ. આની પ્રાયોરિટી છે જે એ સૌથી વધારે છે. જો તમને ક્યાંય ઓપરેશનમાં આ દેખાય x પ્લસ પ્લસ ઓર x માઇનસ માઇનસ, તો સૌથી પહેલા આ કરવામાં આવે છે, આ ઓપરેશન કરવામાં આવે છે. પછી છે યુનરી. તો યુનરીમાં આ બાદના ઓપરેશન છે. પછી છે મલ્ટિપ્લિકેશન, પછી છે એડિશન, પછી છે શિફ્ટ, પછી છે રિલેશન, ઇક્વાલિટી, લોજિકલ એન્ડ ઓર, ટર્નરી અને અસાઇનમેન્ટ. ઓકે, તો હાલ પૂરતું અહીં જ એટલું જ. આ બધા અરિથમેટિક ઓપરેટર જે છે, રિલેશનલ, લોજિકલ, અસાઇનમેન્ટ, આ બધા 8 પ્રકારના ઓપરેટર જે છે એ આપણે આજે શીખ્યા. હા, હાલમાં હું તમને એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ પ્રોગ્રામ સાઇટ લઈ જાઉં છું, જેમાં આપણે લોજિકલ અને બીટવાઇઝ જે છે એ કરવાનું છે. ઓકે, સો ફર્સ્ટ એક્ઝામ્પલ છે લોજિકલ ઓપરેટર એક્ઝામ્પલ. ઓકે, તો અહીં મેં ઇન્ટીજર એજ ઇક્વલ ટુ 20 આપેલી છે અને બુલિયન હેઝ લાઇસન્સ ઇક્વલ ટુ ટ્રુ આપેલું છે. હવે આપણે અહીં લોજિકલ એન્ડ ઓપરેશન પરફોર્મ કરવાનું છે કે એજ ગ્રેટર ધેન છે એન્ડ એની પાસે લાઇસન્સ છે. અહીં મેં પહેલાથી જ આપી દીધેલું છે કે એની પાસે લાઇસન્સ છે, વિચ ઇઝ ટ્રુ. ઓકે, તો આ કન્ડિશન બી સાચી છે કે 20 છે એ 18 કરતા મોટો છે અને એની પાસે લાઇસન્સ બી છે. હવે જ્યારે બે કન્ડિશન સાચી હોય ત્યારે એન્ડ ઓપરેશન કરતા હોય ત્યારે એનું રિઝલ્ટ આવે ટ્રુ. ઓકે, અહીં છે હવે છે લોજિકલ ઓર. હવે અહીંયા એજ આપેલી છે લેસ ધેન 18 અને એની પાસે લાઇસન્સ છે. ઓકે, તો અહીં એજ છે 20 એ 18 કરતા નાનું નથી, એટલે એક કન્ડિશન ખોટી છે, પણ એની પાસે લાઇસન્સ છે એ કન્ડિશન સાચી છે. તો જ્યારે એક કન્ડિશન બી અહીંયા સાચી હોય તો બી લોજિકલ ઓર એમનું રિઝલ્ટ આપે છે ટ્રુ. ઓકે, અહીં છે લોજિકલ નોટ. તો અહીં આવશે હેઝ લાઇસન્સ, આ વેલ્યુ છે ટ્રુ અને એનું તમે વિરોધી કરો તો એ થાય ફોલ્સ. તો અહીં આવશે ફોલ્સ. હવે આપણે ચેક કરીએ એનું રિઝલ્ટ. ઓકે, તો એન્ડ ઓપરેશનનું મેં તમને કીધું કે ટ્રુ આવશે, ઓર ઓપરેશનનું બી ટ્રુ આવ્યું અને અહીંયા આપી દીધું ફોલ્સ. ઓકે, હવે અહીંયા આપણે વેલ્યુ છે એને ફોલ્સ કરી દઈએ અને પછી રન કરીએ. તો અહીં આ કન્ડિશન એક સાચી છે પણ બીજી કન્ડિશન ખોટી છે. જો એક કન્ડિશન બી ખોટી હશે તો એનું વેલ્યુ આવશે ફોલ્સ. ઓકે,
અહીંયા બે કન્ડિશન જે છે એ ખોટી છે એટલે એનું રિઝલ્ટ આ મળ્યું ફોલ્સ. અહીં આપણને રિઝલ્ટ હેઝ લાયસન્સ વેલ્યુ ફોલ્સ છે એનું તમે વિરોધી કરી નાખો એટલે કે ટ્રુ થઈ જાય, એનું ઓપોઝિટ ટ્રુ છે એટલે તમને મળ્યું ટ્રુ. ઓકે, હવે નેક્સ્ટ જે છે એ છે શોર્ટ સર્કિટ એક્ઝામ્પલ. તો યસ, તો આમાં શું છે કે x આપણને ઓલરેડી આપેલું છે 10. હવે આપણે આ કન્ડિશન રાખેલી છે કે ઇફ x છે એ લેસ ધેન 5 હોય એન્ડ પ્લસ પ્લસ x ઇઝ ગ્રેટર ધેન 10. હવે આમાં આપણે જોવાનું છે કે આનું આઉટપુટ શું આવશે. ઓકે, તો આ કોડને હું રન કરું છું. યસ, તો આનું આઉટપુટ આવ્યું 10. શું કામ x ઇઝ લેસ ધેન 5 વિચ ઇઝ ફોલ્સ. હવે કન્ડિશન જે છે એ ચેક કરશે તો એક કન્ડિશન એ ફોલ્સ થઈ ગઈ. તો હવે એક કન્ડિશન જ્યારે ફોલ્સ થઈ જાય તો એન્ડ ઓપરેટર છે એ પ્લસ પ્લસ એક્સ કન્ડિશન ચેક જ નહીં કરે એટલે એક્સ અહીં 10 નો 10 રહેશે એટલે આપણને અહીંયા રિઝલ્ટમાં મળશે 10. ઓકે, નેક્સ્ટ છે સર્કિટ ઓર, શોર્ટ સર્કિટ ઓર. ઓકે, હવે અહીંયા x ઇઝ ગ્રેટર ધેન 5 તો 10 છે એ ગ્રેટર ધેન 5 છે. યસ, હવે કન્ડિશન x સાચી થઈ ગઈ તો પછી એ આમાં જશે એટલે કે કન્ડિશન ટ્રુ થઈ ગયું. કન્ડિશન ટ્રુ અને x જે છે એ 10 જે છે એ પ્રિન્ટ થશે. ઓકે, હા, અહીંયા એક કન્ડિશન જે છે એ સાચી થઈ ગઈ છે ફર્સ્ટ કન્ડિશન, તો આ સેકન્ડ કન્ડિશન છે એ સ્કીપ કરી નાખશે. ઓકે, તો પ્લસ પ્લસ એક્સ આ જે કન્ડિશન છે એ ક્યારેય એક્ઝિક્યુટ જ નહીં થાય એટલે આપણને કન્ડિશન ટ્રુ મળી ગયું અને આન્સર મળી ગયો 10. હવે અહીં છે બીટવાઇઝ એન્ડ. તો હવે હું તમને કહું a ઇક્વલ ટુ જે 5 છે એનું બીટવાઇઝ જે થશે એ થશે 0 1 0 1. ઓકે, અને b ઇક્વલ ટુ જે 3 છે એનું થશે 0 0 1 1. આ એમનું બાઇનરી છે. હવે જ્યારે તમે આનો સમ કરો છો કે a પ્લસ b કરો છો ત્યારે હવે આપણે અહીંથી કરીએ નોર્મલી કે 1 પ્લસ 1 કરીએ એન્ડ ઓપરેશન તો એ આવે 1 0 1. જ્યારે એન્ડ પરફોર્મ કરતા હોય એક કન્ડિશન ખોટી હોય એક કન્ડિશન સાચી હોય ત્યારે એનું વેલ્યુ આવશે 0. ઓકે, હવે છે 1 0. એક કન્ડિશન સાચી છે એક કન્ડિશન ખોટી છે એટલે 0. ઓકે, અને બે કન્ડિશન ખોટી છે એટલે આન્સર આવશે 0. ઓકે, તમે આનો આન્સર જોશો 0 0 0 1. તો આ કોનું બાઇનરી છે તો કે ઈ છે 1 નું બાઇનરી એટલે આનો રન કરશું તો આનું આઉટપુટ આવશે 1. ઓકે, બધું હું કમેન્ટ કરી દઉં છું. યસ, આનું આઉટપુટ આ મળ્યું આપણને 1. તો આ જે છે એ બાઇનરીમાં કામ કરે છે. બીટવાઇઝ ઓપરેટર જે છે એ બાઇનરીમાં સાથે વર્ક કરે છે. ઓકે, હવે આ સેમ વસ્તુ આપણે અહીં બીટવાઇઝ ઓર પરફોર્મ કરીએ તો કોઈ મને કહેશે કે આનું આઉટપુટ શું આવશે. તો આપણે અહીંયા ઓર ઓપરેશન પરફોર્મ કરીએ. ઓકે, તો એક કન્ડિશન જ્યારે 1 1 બે કન્ડિશન સાચી છે ત્યારે 1 આવશે. 0 1 એટલે કે એક કન્ડિશન સાચી છે એક ખોટી છે ત્યારે બી બીટવાઇઝ ઓરમાં 1 આવશે. ઓકે, એક કન્ડિશન સાચી છે એક ખોટી છે એટલે પાછું 1 અને બે કન્ડિશન ખોટી છે ત્યારે આવશે 0. ઓકે, તો 0 1 તો આનો આન્સર થયો 0 1 1 1. હવે આ કોનું બાઇનરી છે તો કે આ બાઇનરી છે 7. ઓકે, તો હવે આપણે અહીં પ્રોગ્રામ રન કરીએ તો આપણને મળી ગયું 7. એ જ રીતે તમે અલગ અલગ પરફોર્મ કરી શકો છો જેમ કે બીટવાઇઝ XOR છે જેની વેલ્યુ આવશે 6. ઓકે, તો એ રીતે તમે અલગ અલગ વેલ્યુ રાખી અને અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરી શકો છો. હવે છે અહીં છે એક પ્રોગ્રામ જે લેફ્ટ શિફ્ટ
અહીં a ઇક્વલ ટુ 5 આપ્યું છે. આ છે એને કહેવાય છે લેફ્ટ શિફ્ટ. હવે અહીં આપણે પ્રોગ્રામને રન કરીએ તો એનું આઉટપુટ મળશે આપણને 10. એ હું સમજાવું કઈ રીતે 10. યસ. સો તમે કોઈ બી 5 છે તો એનું તમે લેશો તો એ તમને મળશે. 5 નું તમારે બાઇનરી લેવાનું છે તો એ તમને મળશે 00000101. હવે તમે આને કોમ્પ્લિમેન્ટ કરો છો. એકવાર કોમ્પ્લિમેન્ટ હવે તમે આનું શિફ્ટ કરો છો, સોરી અહીં શિફ્ટ ઓપરેશન પરફોર્મ કરો છો. તો તમે એકવાર શિફ્ટ કરી દો એટલે શિફ્ટ મીન્સ આને ડાબી સાઈડ પર શિફ્ટ કરવાનું છે એટલે તમને મળશે અહીં 0000 4 ટાઈમ્સ 0 પછી છે 1010. તો આ કોનું બાઇનરી છે તો કે આ છે બાઇનરી 10 નું એટલે અહીં તમને મળશે 10. કરીએ લેફ્ટ તો અહીં રાઈટ શિફ્ટ કરતા તમને રિઝલ્ટ મળશે 2. યસ. તો એનું જે બાઇનરી છે એને આપણે રાઈટ શિફ્ટ એટલે કે જે બાઇનરી નંબર હતા એને એક આગળની તરફ ખસેડી દીધા તો આપણને મળ્યું 2. તો આ જે કોડ ફાઇલ છે એ હું સાથે અટેચ કરું છું, તમે જોઈ શકો છો, રેફર કરી શકો છો.